કુંભારવાડા રામદેવનગર શેરી નંબર 2 ના એક મકાનમાં ચોરીનો પ્રયાસ કરતા ઈસમને સ્થાનિક લોકોએ પકડી પોલીસને હવાલે કરી દીધો હતો। બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ કુંભારવાડા રામદેવનગર શેરી નંબર 2 માં રહેતા ભગવતીબેન મુકેશભાઈ અને તેમનો પરિવાર સાંઈબાબાના મંદિરે દર્શન કરવા ઘર બંધ કરી બહાર ગયો હતો। દરમિયાનમાં તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો। દરમિયાનમાં ભગવતીબેન અને તેનો પરિવાર દર્શન કરી પરત ઘરે આવતા ઘર અંદરથી બંધ જોતા ઘરમાં ચોરી કરવાનો પ્રયાસ કરી રહેલા એક ઈસમને ઝડપી લઈ પોલીસને હવાલે કરી દીધો હતો। હા ઈ છે નામ ચડી નાખ્યું ભગવતીબેન મુકેશભાઈ જયનગર શેરી નંબર 2। ક્યાં ગયા હતા બેન આજે? અમે બહાર સાંઈબાબાએ દર્શન કરવા ગયા હતા। શું બનાવ બન્યો તમારા અમે ઘરે? આવ્યા તારે દરવાજા તો બધા બંધ કરીને બહારથી ગયા હતા। આવ્યા તારે અંદરથી દરવાજો બંધ હતો એટલે અમે ખખડાયું પણ અવાજ ન આવ્યો। પછી મારો બાપો બાજુના ધાબાવાળા ઘર ઉપર ગયો અને અંદરથી ખોલ્યો। અમે અંદર આવીને જોયું તો બધા બારણા ખુલ્લા હતા, લાઇટ કરી તો તિજોરી બધી ખુલ્લી હતી। પછી અમે અહીંથી બારણું ખુલ્લું અહીંથી ખુરશી પર થઈને ભાઈ ભાગી ગયો। પછી દોડાદોડ મારા ઘરના બાર પાછળ ગયા તારે એમ જોડતા પકડી ગયો। કેટલા જણા હતા? બે એ ભાઈ અહીંયા તો એક જ હતો। પછી બીજાને ફોન કરી બીજા તાર જોડે કોણ છે એમ કરીને બીજાને પછી બોલાવીને પકડ્યો। તમારે શું ચોરી થઈ હતા? અમારે હું આશા વર્કરમાં નોકરી કરું છું। મારી થોડી ઇન્કમ ભેગી થઈ હતી, મહેનત મજૂરીની હતી, 50,000 રૂપિયા લઈ ગયો છે।